ખેડૂતોનું રોજિંદુ રૂટીન હવે ફરી ગયું છે. એક પછી એક ગામના ખેડૂતો રોજ સવારે ઉઠીને હાથમાં કંઈક બેનર લઈને કલેક્ટર કચેરીએ આવવા માટે મજબૂર થયા છે. ખેતરનું મોઢું કેટલા દિવસે જોવે છે એ નથી ખબર, પણ કલેક્ટર કચેરીએ અત્યારે હાલ રોજની એમની મુલાકાત છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા. આ બધા ખેડૂતો અહીંયા હોવા પાછળનું કારણ છે કે એમની જમીન કપાતમાં જઈ શકે એમ છે, ભવિષ્યની અંદર હાવ બંજર થઈ શકે એમ છે, અને અમુક ખેડૂતોની જમીન એટલી કપાતમાં છે કે ખાતેદારમાંથી નામ ઉડી જાય એમ છે. શું નામ તમારું? મારું ભાઈ વાઘાભાઈ હુંબલ જસાપર. જસાપર ગામના આ બધા ખેડૂત જેટલા એવા જસાપરના આજુબાજુના ગામડાના છે આમાં ખેડૂત. હમણાં 2 દી પહેલા જ બધા વીજ પોલ ને તાર હાટે આવ્યા હતા. તમે હેના હાટે આવ્યા? રોડ પડે એના માટે. રોડ પડે. હા, કયો રોડ નીકળે છે? બાયપાસ ભારત માલા કીએ હે આટું. આમ તો જામનગર રોડ છે, જામનગર થી કંડલા હાઈવે. એમાં મને 40 વીઘા મારા જમીન, એમાં 14 વીઘા અત્યારે મારી જમીન જાય છે. મને 7.5 લાખ રૂપિયા અડધી એક જમીનના વળતર મળી ગયું, છતાં અત્યારે હવે આ બીજી કાપવા ઊભા તૈયાર થયા. તો હવે એની માટે અમે શું કરો? આમરણનો પ્રશ્ન હલ થઈ ગયો, હરવડનો પ્રશ્ન હલ થઈ ગયો, ચાચા વદેડાનો પ્રશ્ન હલ થઈ ગયો, તો અમારો પ્રશ્ન હલ થવો જોઈએ. 12 હજી એ બાયપાસ અમારી જેમ જ એનો પ્રશ્ન હતો, અમારો પ્રશ્ન હલ ન થયો અને આ 3 ગામના પ્રશ્ન હલ થઈ ગયા. તમને જે વળતર આપ્યું જમીનનું, એના કરતા ઓરિજિનલ તમારી જમીનની કિંમત કેવડી હતી? એનાથી ઓછી કિંમત ગણાતી હતી. ગુઠે 45,000 રૂપિયા મળ્યા મને. 17 ગુઠા મારી જમી કપાણી, આજુ ફેરા 14 વીઘા જાય. ઓરિજિનલ કિંમત કેવડી છે? 35 લાખ રૂપિયા. 35 લાખ. અને વળતરમાં કેટલું મળ્યું? 7 લાખ રૂપિયા દીધા. ટોટલ થઈને 7 લાખ રૂપિયા દીધા. આ જૂના રસ્તાની વાત છે, નવી નથી. અમે તો કઈ જ્યાં રોડ જો હાઈલો જાય ઈ રોડ હાલે, આ બાયપાસ નો કાઢે. આ અમારી પૂરી માંગ છે. જસાપરનો બાયપાસ નીકળે નહીં. મોટી બરાર જે જૂનો રસ્તો હતો અહીંયાથી લેવાનો, આમરોડનો રસ્તો રદ થયો, ચાચા વધેડાનો રસ્તો રદ થયો, હળવડનો રસ્તો થયો, જામનગરથી માળિયા લગીનો આદિકાળથી હાઈવે હે આજ વર્ષો થયા. તો જસાપરનો કેમ બરોબર જે હાઈવે હતો ને એનું એના પૈસા આપી દીધા અહીંયા રોડ બનવાનો, છતાંય હવે પાછો એના પૈસા આપી દીધા અમુકને બાકી છે. પાછો બીજો બાયપાસ કાઢે એમાં 101 વીઘા જમીન કપાય, એની વાહે બીજી 2000 વીઘા જમીન પાણીમાં ડૂબશે, ઊંચું થઈ જાય. હવે અમુક ખેડૂતને 5 વીઘા જમીન, 5 વીઘા જમીન કપાઈ જાય છે. એના છોકરા ક્યાંય સરકારીને નોકરિયાત નથી. સરકારી નોકરિયાતમાં કોઈ છોકરો એનો નોકરી નથી કરતો, એના છોકરા ભાઈ 5 વીઘા જમીન છે જે એનાથી ખેતી કરીને પોતાનું જીવન ગુજરાન કરી શકે. હવે એ જીવન ગુજરાન શેનેથી કરવું એને ખેડૂતને? આ ભાઈની જમીન 5 વીઘા છે, 5 વીઘા વહી જાય એમ. 5 ખાતેદારમાં નામ નીકળી, બીજી જમીન ના, બીજી કાંઈ બોલ્યા જ નથી, હજી કાંઈ આપ્યું જ નથી એ વિશે. એટલે આ વસ્તુ આ લોકોની ખેડૂતોની સાચી છે. કોઈ પણ પ્રોજેક્ટ જાતો હોય, કોઈ પણ રોડ નીકળતો હોય, એમાં જેનું જે કપાત જાય છે એ માટે થયેલો જે વાયદો હોય, એડવાન્સ કોઈ પણ પેમેન્ટ સિસ્ટમ હોય, કંઈ પણ હોય, એ કંઈ પણ કરવામાં આવતું નથી. એનું કામ એનું ઉપાડી લે અને બધું કાપી નાખે. મેન તકલીફ આ વધારે ખેડૂતોને પડતી હોય છે. સમજ્યા? ગામની સીમમાં નવો બાયપાસ ન પડે એની માટે આ રજૂઆત માટે આ ખેડૂત બધા જે કાંઈ જૂનો રોડ જામનગરથી માળિયા હાઈવે જાય એ પ્રમાણમાં રોડ હાલે એવી અમારી માંગણી છે. જૂનો રોડ જે છે એને મોટો કરી નાખે, એનો મોટો કરી નાખે. બ્રિજ આવતો હોય તો બ્રિજ કરી નાખે. જે કાંઈ કરવાનું થતું એ કરી નાખે. આમરોડમાં બ્રિજ થયો, પીપળિયામાં ચોકડીમાં બ્રિજ થાય છે, ચાચા વધેડામાં થાય છે, હળવડમાં થાય છે, તો જસાપરમાં કેમ 8 ફીટ રોડ જાય? અમે 3 ભાઈ છે, અમારા 3 ભાઈની 5 વીઘા જમીન, તો અમારા 3ની 5 જાય. 5 3 ભાઈની જાય. અને અમારું ખાતું સાહેબ આમાં નીલ થાય. અમારા આગળ બીજી કોઈ રોજગારી છે નહીં. અમે આ જમીન ઉપર છે એટલે અમે આની માંગ એ છે કે એ રોડ એક રદ કરાવવા, અને અમારો જૂનો રોડ છે તમારો એ તમતારે લ્યો. એટલે કપાતની અંદર, મજબૂરીની અંદર નીલ થતા ખાતા માટે પાછું ખાતેદાર થવા માટે કોઈ વ્યવસ્થા નથી. ખાતા થવા માટે કોઈ વ્યવસ્થા નથી. આ 5 વીઘા જમીન અમારા ખાતામાંથી ઉડે. 1 કિલોમીટરની ગોલાઈ કાપવા હરતાના 101 વીઘા જમીન આખી જાય છે, પ્લસમાં 2000 વીઘાની ડૂબ થાય છે. વાવેતર જમીન છે જે ખેડૂતનો આખો આયુષ્ય વયો જાય. હવે આ 5 વીઘાનો ધણી છે ને ક્યાં કમાવા જવાનું? એટલે ખેડૂતોના એની મજબૂરીના પ્રશ્નો બરાબર છે. વિકાસ છે, પણ વિકાસ કોઈનો રૂંધીને નહીં. કેટલા ઉંમર થઈ બાપા તમારી? 75 વર્ષમાં કલેક્ટર કચેરી જોઈતી? કઈ તડકા પહેલી વખત તમને દેખાડ્યું. પણ હવે ઈ ખેત રાજા હતા ને ખેડૂતને હાથી ઊભું કરાવતા, આ તો અમારા હાથી ભાંગવા ઉભા થયા. સાચી વાત છે તમારી. રાજા જમીન આપી ખેડૂતને ઊભું કરતા હાથી.
હા હા બરદી આપે, ગાડા આપે, જમીન આપે. હા હવે આમાં તો આ 5-5 વીઘા વાળાનો કપાઈ જાય તો શું એનું બિચારાનું? હા. બાકી તો સરકાર આગળ ખેડૂત શું બિચારા લાચાર થઈ ગયા ટાણે. પણ આ જગરું કહેવાય ને 75 વરે આવી રીતે તડકાનું તોડાતું આવવાનું 42-45 ડિગ્રીમાં. આ છોકરાના સરવાઈને અમે ઉડી જાય ને એના પેટની ખાતર અમે આ તડકો વેઠી ટકા આ તડકાના કોઈ હેરાન થાવ આવે સાચું કોઈનો શોખ થાય. બાકી તો જે બંગલામાં હોતા હોય ને એને દુઃખ કેવું હોય ન ખબર હોય. સાચી આ વાત. ઝૂંપડામાં રહેતા હોય ને એને ખબર હોય કે આ દુઃખ કેવું માથે આવે તો વહમું લાગે. કપાય ત્યારે બધું એ હા જીવ કપાઈ જેવું લાગે ને. તો પછી આ તો અમારા માથા કાપી લીધા કહેવાય. છોકરાને મજૂરી કરવાની રહે. જેટલી કપાય એટલી હાઈવે જમીન દઈ દઈએ ધણી હોય એને. સરકારનો પ્રશ્ન આવતો હોય તો અહીંયા એની રાજકારણી હોય તો એની જમીન કપાતી હોય તો અહીંયા કેમ ફડો લાગી જાય એનું શું કારણ? પ્રશ્ન માત્ર ખાલી એક ગોલાઈનો હોય. બસ, તમારી એક ગોલાઈ હેઠું આ કેટલા ખેડૂત છે કે જેની રોજીરોટી છીનવાઈ જાય ઈ તમને અંદાજે ગામના કેટલા ખેડૂતોની જમીન અડી જાય એમ છે આમાં. આમાં 15 થી 20 ખેડૂતની જમીન આવે છે. 15-20 બારા 5 થી 7 ખાતેદાર તો એવા કે જે નીલ થાય જેની રોજીરોટી નથી એને કાલે કારખાનામાં ટિફિન લઈને કામે જવું જોશે. સામે જેટકોની લાઈન બાજુમાં જ છે. હવે આ હાઈવે આ રીતે થાય છે તો એ હાઈવેથી કરીને જેટકોની જે લાઈન રહી 400 કલરની અઢારેથી વરસાણા જાય એ લાઈનના થાંભલા 2 વર્ષે ને 3 વર્ષે પડી જાય. જે મોટો અકસ્માત થાય છે ત્યાં આવડા અધિકારી કોઈ જવાબદારી લેશે નહીં. 2 થાંભલા તો પડી ગયા. એક પડ્યો તો 2020-21માં, એક 2026માં પડ્યો. અને હજી નબળી કામગીરી આ પોલીસ ખાતું કા કોઈ અહીંયા કોઈ જોવે છે કે આ ટાવર પડશે તાનો અકસ્માત શું થાય છે, શું ખેડૂતનું થાય છે. એક ટાવર પડી ગયું કિયારામાં હા 2 મહિના મોર 2 ટાવર તો સાહેબ પડી ગયા. ખેતર શોર્ટ જેવું થઈ ગયું છે ને કરંટ લાગે ને થાંભલા પડે રાતનો તો પડ્યો એટલે ખેતરમાં તો કોઈ હતા નહીં. બચી ગયો. હા પણ આવું દર વખતે કઈ ટાઈમિંગ લઈને રાતે તો પડે એવું હોય ને દિનોય માથે આવે પડે તો ઈ શું તો. કરવું? સમજાઈ ગયું. એટલે ખેડૂતો માટે અઘરાદી થઈ ગયા છે. જમીન રસ્તાઓ નીકળે તો એની કપાઈ, આવી રીતે તારના થાંભલા નાખવાના હોય તો પણ ખેડૂતોની છાતી ઉપર નખાઈ રહ્યા છે. પણ એના માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવતી. અત્યારે જે નીલ ખેડૂતો થવાના છે એ હવે આવનારા સમયમાં એને ખાતેદાર ટકાવી રાખવા માટેની શું વ્યવસ્થા ગોઠવાઈ છે? આ જે ખેડૂતોની વળાંક માટેની જે અરજી છે કે આ વળાંક નો વારે અને જે છે એ એઝ ઇટ ઇઝ જૂના રોડને ખાલી પોળો કરી નાખે તોય એનું સોલ્યુશન થઈ જાય એમ છે, પણ એ નથી કરવું. અને આ જે નવી કે જે કંઈ પણ રસ્તાને લઈને અત્યારે મારા કાઢવાની વાત છે જેમાં ઘણા બધા ખેડૂતોની હજારો વીઘા જમીનો જવાની છે, ધોવાવાની છે અને અમુક ખેડૂતો તો હાવ નીલ જ થઈ જવાના છે. આનો આગામી શું નિર્ણય આવે છે એ હવે જોવું રહ્યું. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.